હવે આજે પાછા પુણ્ય કમાવા આવી ગયા છે ધારી ખોડિયાર ડેમ માં ને તો રસ્તામાં સિંહ નું ફેમિલી મળી ગયું પણ એને કોણ સમજાવે કે અમે તો હરતા ફરતા બે સિંહ જ છીએ ને પાછો આ સિંહ તો ગાડી હકાવે હે પછી સિંહ ને કીધું ગાડી પાર્કિંગ માં મૂકતો આવી જા ને ફાઇનલી ધારી ગળદરા ખોડિયાર મંદિરે પૂગી ગયા છે ને મંદિરે પૂગીને બધા પેલા આપણે દર્શન કરી લીધા છે ને પછી થોડી ઘણી આપણે પ્રસાદી ખાઈ લીધી છે ને તો અહીંયા એક કાકા બ્લોગિંગ કરે છે ને હવે એન્જિન નું પાણી મુપાઈ છે હા 2000 ના મોડલ હારા છે કે 1900 ના તો અહીંયા બધા લાઈન માં ઉભા હતા અમને એમ લાગ્યું કે નવીન માં છે પછી ખબર પડી આ તો સેન્ટિંગ નું કામ કરે છે અને પછી ભાવિન ખતરો કે ખિલાડી બની ગયો છે પણ આ ઘડી મોટું સોલી નાખત ને બધેથી પેલા પુણ્ય કમાવાનો મોકો આપી દીધો છે ભાવિને કારણ કે એને બધેથી ઝાઝા પાપ કર્યા છે गजब बेइज्जती है। અને પછી આપડા થોડા ઘણા જે પાપ હતા એ પાપ ધોવાઈ ગયા છે આપડા ઝાઝા તો નતા થોડા ઘણા હતા ને મારું એટલું જ કહેવાનું છે તમે જો ગળદરા આવતા હોય તો થોડા ઘણા માછલા માટે થોડું ખાવાનું લેતા આવજો મારા વાલા ને પાછા આ માછલા તો આપડા દોસ્તાર બની ગયા છે એટલે આપણું નામ આપશે એટલે ઉપર આવી જશે ને પાછું જે પ્લાસ્ટિક વધ્યું ને પાછું આઈને ફેંકી નથી દેવાનું એ પ્લાસ્ટિક આપણે ખીચામાં લઈને બહાર ફેંકી દેવાનું છે અને પછી ભાવીને દબંગના ચશ્મા કાઢ્યા ને ઘુવડ જેવો પોઝ આપીને આપણે ફોટાને ખચક પાડી લીધા ને તો અહીંયા મોટા પાયે શૂટિંગ ચાલુ છે પણ કેમેરા ક્યાં છે ને એ જ નથી સમજાતું અને પછી 10 પગથિયા સીડ્યા તો 1900 નું મોડલ હારી ગયું છે ને 2000 નું મોડલ જીતી ગયું છે એટલે આપણે 1900 નું મોડલ માં થોડું ઓઇલ પાણીની જરૂર છે એટલે ઓઇલ પાણી બધેથી પહેલા નખાવી દીધું ને હાલો હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો મારા વાલા।